મેં પહેલો સવાલ પુરુષોત્તમ સોલંકીને કર્યો કે નરેન્દ્ર મોદીનો ડર લાગે છે કે ના ભાઈ, મારો ભૂતકાળ નરેન્દ્રભાઈને ખબર છે. જ્યારે કેશુભાઈ અને નરેન્દ્ર મોદીને એકબીજા સાથે વાંધો પડ્યો અહીંયા, અને કેશુભાઈએ કીધું મિની ઇમરજન્સી છે ગુજરાતમાં, તો સર્કિટ હાઉસમાં મેં પહેલો ઇન્ટરવ્યુ કર્યો એમનો, જેમાં હું જ શૂટિંગ કરતો હતો, એટલે હું દેખાતો નહોતો, એટલે મને ઇન્ટરવ્યુ આપ્યો. એમાં મને એમને ખુલ્લીને કીધું નરેન્દ્ર મોદી સાહેબ હું જંગ શરૂ કરું છું. અહીંયા મેનેજરથી માંડી અને બધા જ લોકો ભ્રષ્ટાચાર કરે છે. તો ફિલ્ડની જે સ્ટોરીઝ તમે જુનાગઢમાં કરી, કેટલો સમય તમે જુનાગઢ રહ્યા છો? જે વિસાવદરનો મારો વિડીયો હમણાં બહુ વાયરલ થયો હતો ગોપાલ ઇટાલિયાના ઇલેક્શનને લઈને. જી જી જી. મને એક ફોન આવ્યો ભેસાણમાંથી. મને કહે દિનેશભાઈ તમે વેચાઈ ગયા. એટલે મેં એક દિવસ નક્કી કર્યું કે મારે રિપોર્ટિંગ છોડી દીધું. દિનેશભાઈ, અત્યાર સુધી જે ક્ષેત્રમાં તમે હતા, જે તમે બધી વાત કરી તમારા સ્ટડીથી લઈને, તો એ ક્ષેત્ર તો એવું છે કે એમાં સારું પરફોર્મન્સ આપો એટલે દાદ મળે પ્રેક્ષકોની, અને પ્રેક્ષકો લિમિટેડ હોય. અને રિપોર્ટિંગ એ એક એવો કિરદાર છે કે એમાં રિપોર્ટિંગ કરો તો એક પક્ષથી દાદ મળે અને એક પક્ષથી ટીકા પણ મળે, તમે અડખામણા પણ થઈ જાઓ. બિલકુલ. અને પ્રેક્ષકોનો જે આખો સંખ્યા છે એ વધી જાય તમને લોકો જો. તો એ કેવું ચેલેન્જિંગ રહ્યું? ચેલેન્જિંગ મારા માટે એવું હતું. શરૂઆતમાં જ્યારે રિપોર્ટર બની ગયો ત્યારે છાપું વાંચું ને એટલે મિસિંગ બહુ હોય. એટલે સવારમાં ઉઠું એટલે પહેલાં તો મારી પાસે ફોન નહોતો, અને હું ત્યાં ગયો એટલે ત્યાંના રિપોર્ટર્સ જે હતા બધા, એમનો મને સપોર્ટ તો હતો જ, પણ મને જોઈને એવું લાગતું હશે કે આ નહીં ટકે અહીંયા. એ સાચા પણ હશે, કારણ કે મારું જોડે બાઇક નહીં, સ્ટ્રગલ કરું, સવારમાં કેમેરો ને ટ્રાયપોડ લઈને નીકળું, એટલે સોસાયટી વાળાને કે ભાઈ ક્યાં જતા હશે, નીકળું ને પાછો રિક્ષામાં જવું, ચાલીને જવું, એ રીતે હું રિપોર્ટિંગ કરતો. થોડોક વિચાર એવો આવવા માંડ્યો કે ના કરવું હવે હું, કારણ કે હું જાતે નક્કી કરતો કે અહીંયા આટલું બધું જુનાગઢમાં બની ગયું અને મને કેમ ખબર નથી. એટલે મેં એક દિવસ નક્કી કર્યું કે મારે રિપોર્ટિંગ છોડી દઉં. એટલે મેં ઉપર જાણ કરી, મેં કીધું હું નહીં કરી શકું, કારણ કે હું છાપું વાંચું એટલે એમ થાય કે મેં આ ચૂકી ગયો, પેલું ચૂકી ગયો, આ ચૂકી ગયો. એટલે હરેશ ઝાલા ત્યારે ત્યાં હતા ડેસ્ક ઉપર, એ મને કેવું ના હોય, એ તો કે તું એક જ રિપોર્ટર છે ને, છાપામાં તો ઘણી બધી બીટ્સ હોય ને એમાં અલગ અલગ બધા રિપોર્ટર હોય કરતા હોય, હા, એટલે તું બધું ના કરી શકે. પણ એમને બહુ સરસ મને કીધું કે અત્યારે તું દોડવાનું ચાલુ રાખ, એ તને બહુ કામ આવશે આગળ જઈને. તું અત્યારે જેટલું દોડીશ ને એટલું તને કામ આવશે. એટલે હું બહુ દોડ્યો. એ વખતે હું સૌથી વધારે સ્ટોરી મોકલનાર રિપોર્ટર, હું અને પોરબંદરમાં એસટી રાઈ હતા. હું 65, એ વખતે NIB અને પેકેજ બંને ઓપ્શન હતા. પેકેજ જ મોકલતો. પેકેજ 65, 70, 70 થઈ જાય. દોડી દોડીને જવું, કેમેરો વારંવાર બગડે તો તમારો પગાર એમ જ જાય. પણ મજા આવતી. ત્યારે તો કદાચ વેરાવળ જવું હોય તો બસમાં જવું પડે, બાઇકમાં જવું પડે, વોટ્સએપ તો હતું નહીં. એટલે એ એક ચેલેન્જ. એની વચ્ચે એવું લાગે કે હું નથી કરી શકતો. એ મથામણમાં પાછું મેં કામ શરૂ કર્યું. એટલે મને ખ્યાલ છે કે પહેલાંથી કંઈક જુદું વિચારવાનું વિશેષ દ્રષ્ટિકોણથી રિપોર્ટિંગ તો થતું હતું મારાથી. અને પરવીન બાબીનું નિધન થાય છે એ વખતે, અને હું પહેલો જ પહોંચી ગયો એમના બંગલે જ્યાં પરવીન બાબી મોટા થયેલા. ઓકે. એમના ભાણા મને ઓળખતા હતા. એ મેં શૂટિંગ કર્યું. એટલે મેં શૂટિંગ કર્યું, એ લાઇટ ને બધું મારીને શૂટિંગ કર્યું મેં. અને બહુ મોટા નેશનલ ન્યૂઝ હતા ને પરવીન બાબી જ્યારે એમનો મૃતદેહ મળે છે, એ મૂળ જુનાગઢના. કોઈની જોડે શોટ નહીં, માત્ર ETV ગુજરાતી જોડે. ત્યારે દીપક રાજાણી NDTVના સ્ટિંગર કે રિપોર્ટર રાજકોટમાં, એમને શોટ માગ્યા મારી ઓફિસ જોડે અને આપ્યા હશે. કોઈએ કીધું કે NDTV જેવા સરસ શોટ લીધા છે, એટલે સોરી, હા, NDTVમાંથી સમાચાર ETV લીધા હશે એવું લાગ્યું હશે, અથવા તો એમ કે NDTV જેવું શૂટિંગ સરસ ETVમાં જોયું એમ. એટલે કીધું મેં કર્યું હતું એમ, દિનેશ સિંધવે એવું કોઈએ કીધું ત્યારે. તો દિનેશે કર્યું હતું NDTVમાં, તો એનું ચાલ્યું છે. એટલે એ મને લાગે મારું જે પેલું ક્રિએટિવ એક એંગલ દ્રષ્ટિકોણ હતો એ મને કામ આવ્યું, અને કામ સરળ થતું ગયું, અને હું ત્યાં રહી ગયો. અને ત્યાં તો તમારે જુનાગઢમાં સ્ટ્રિંગર એટલે બધી જ ટાઈપની સ્ટોરીઝ તમારે જ કવર કરવા. હા, ગીર સોમનાથ જુદો જિલ્લો નહોતો, અને જુનાગઢમાં મોટી સમસ્યા હતી કે જુનાગઢ શરૂ જ જુનાગઢથી થતું હતું, આખો જિલ્લો પાછળ કોડીનાર, ત્યાં બધે જવું પડે. તો ફિલ્ડની જે સ્ટોરીઝ તમે જુનાગઢમાં કરી, કેટલો સમય તમે જુનાગઢ રહ્યા છો? જુનાગઢ 2003થી 2009 સુધી. પછી 2009માં મને પ્રમોશન મળ્યું ETV ગુજરાતીમાં. નરેશ દવે એડિટર હતા. એમને કીધું દિનેશ તારે જુનાગઢ છોડીને બહાર જવું છે? મેં કીધું યસ. એટલે હું ત્યાંથી બરોડા ગયો. તો 6-1 વર્ષ જેટલો ગાળો જુનાગઢમાં તમે રહ્યા, અને પાછા ઓન ફિલ્ડ એક્ટિવ. યસ. એવી કોઈ સ્ટોરી યાદ આવે છે કે જે આમ
તમને પોતાને એવું સેટિસ્ફેક્શન થયું હોય એઝ અ જર્નાલિસ્ટ ઓકે. કે આ સ્ટોરી જે મેં કરી એનાથી ઘણા બધા લોકોનું હિત થયું છે? ઘણી બધી સ્ટોરી એમાં જેમાં સંઘર્ષ પણ હતો અને કોઈકના જીવન બદલાય એ પ્રકારની વાત હતી. બહુ ટૂંકમાં કહી દઉં કે હું જ્યારે જુનાગઢ કોર્પોરેશન નો ચૂંટણી ઢંઢેરો ત્યારે વિજય રૂપાણી પ્રભારી હતા અમારા, રાજેન્દ્રસિંહ રાણા ભાજપના પ્રમુખ હતા. તો કોર્પોરેશનનું ઇલેક્શન આવતું હતું, કોર્પોરેશનમાં ભાજપ નહોતું આવતું, જુનાગઢ અને ગાંધીનગર, બાકી બધે ભાજપનું રાજ હતું. આ બંને જે કોંગ્રેસ પાસે. એટલે હું જ્યારે મેં જોયું ઇલેક્શનમાં ચૂંટણી ઢંઢેરો, બધું દર વખતે આ ઝુંપડપટ્ટીને ડેવલપ કરવાની સત્તાધીશો વાતો કરે છે બંને પાર્ટી, પણ થતું નથી. એટલે હું એ વિસ્તારમાં ગયો ઝુંપડપટ્ટીમાં રિપોર્ટિંગ કરવા માટે. તો અમે એ બેને એવું કીધું કે ભાઈ 50 રૂપિયા મને આપ્યા અને મારું બીપીએલ કાર્ડ લઈ ગયા, અમને કંઈ મળતું નથી, એને વધારે પૈસા મળે છે. એટલે મેં કીધું કોણ લઈ ગયું? મને કે પેલો રમેશ. એટલે મેં ઇન્વેસ્ટિગેશન કર્યું ત્યારે ખબર પડી કે જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં બેંક હતી. એ બેંકમાંથી લોન ઉપડતી હતી સબસિડીવાળી. ઓકે. અને એમાંથી સિલાઈ મશીનથી લઈને જે કંઈ ઉદ્યોગ માટે લોન મળે એ લોન ઉપડે. બીપીએલ કાર્ડ ધારકોના નામે લોન થાય, એમના સહી સિક્કા હોય, અંગૂઠા હોય, લોન ઉપડી જાય, સબસિડી ખાઈ લેવામાં આવે અને પછી લોન ભરાઈ પણ જાય. લોન ભરાઈ જાય એટલે તમને ખબર જ ના પડે ને કે આ લીધેલી છે કે નહીં, ડોક્યુમેન્ટ્સ કૌભાંડ જ ના, બધું ઓન પેપર પરફેક્ટ. પણ જેના નામે લોન લેવામાં આવે છે એને કંઈ ખબર જ નથી. એને તો 50 રૂપિયા મળે છે, 500 રૂપિયા મળે છે. અહીંયા મેનેજરથી માંડી અને બધા જ લોકો ભ્રષ્ટાચાર કરે છે. એ મેં પહેલી વાર રિવીલ કર્યું એક્સક્લુઝિવ. અને એમાં મને લાગ્યું કે મેં કદાચ ઘણા બધા પૈસા ખોટી જગ્યાએ જતા હતા ગરીબોના, એ બચાવ્યા હશે. એક મારી સ્ટોરી. બીજી, જ્યારે કેશુભાઈ અને નરેન્દ્ર મોદીને એકબીજા સાથે વાંધો પડ્યો અહીંયા, અને કેશુભાઈએ કીધું મિની ઇમરજન્સી છે ગુજરાતમાં, ત્યારે રિપોર્ટિંગ થયું અને અમદાવાદમાંથી બોલ્યા હતા એરપોર્ટ ઉપર, એટલે બધાએ નોંધ લીધી. પણ જ્યારે વિસાવદરમાંથી એમને પહેલી વાર નરેન્દ્ર મોદી સામે જંગ શરૂ કર્યો એ વખતે, અને પહેલી સભા એમને વિસાવદર માર્કેટિંગ યાર્ડમાં કરેલી, ત્યારે ગોરધન ઝડફિયા, ધીરુ ગજેરા બધા એમની ટીમમાં હતા. તો સર્કિટ હાઉસમાં મેં પહેલો ઇન્ટરવ્યુ કર્યો એમનો, જેમાં હું જ શૂટિંગ કરતો હતો, એટલે હું દેખાતો નહોતો. એટલે મને ઇન્ટરવ્યુ આપ્યો એમાં, મને એમને ખુલ્લીને કીધું નરેન્દ્ર મોદી સાહેબ હું જંગ શરૂ કરું છું. હવે ઇન્ટરવ્યુ પૂરો થયો, હવે તમે જો નેશનલ ન્યૂઝ છે. જી બિલકુલ. નરેન્દ્ર મોદી સામે જ્યારે પહેલી વાર ખુલીને મારા કેમેરા સામે બોલે છે કેશુભાઈ પટેલ, એ કેશુભાઈ ઇન્ટરવ્યુ પૂરો થયો એટલે આગળ બધું ઓફ ધ રેકર્ડ હતું. એટલે મેં કીધું ઓફ ધ રેકર્ડ શ્યોર? મને કે ઓફ ધ રેકર્ડ હતું. મેં કીધું પણ મેં કેમેરો ચાલુ કર્યો હતો. મને કે ના બધું ઓફ ધ રેકર્ડ હતું. એમ યસ ઓફ ધ રેકર્ડ. કારણ કે પત્રકાર તરીકે હું બહુ સ્પષ્ટ માનું છું કે તમને સામેનો વ્યક્તિ નાનો તો હતા ને કેશુભાઈ ઉંમરમાં, બિલકુલ, એ એમ કહે છે કે આ બધું ઓફ ધ રેકર્ડ હતું, ઓફ ધ રેકર્ડ હતું. એનાથી પબ્લિકને કંઈ ફરક નહોતો પડતો. યસ, પબ્લિક ઇન્ટરેસ્ટના હું કોઈ સમાચાર દબાવવા નહોતો માંગતો. બિલકુલ. પણ કોઈ વ્યક્તિ એની જે સ્વતંત્રતા છે એને લઈને મને એમ કહે તો મને લાગે પત્રકારે પહેલું વિચારવાનું છે, ઓકે એ ના પાડે છે તો થોડી વાર, પણ એ ખોટું કરે મને ના પાડે તો નથી વિચારવાનું. પણ આમાં એક જુદો વિષય હતો. બહુ સાચીને સમજવા જેવી પત્રકાર. પણ ખબર નહીં, ચા પીતા હતા અને છૂટા પડતા ત્યારે એમને ખબર નહીં શું થયું. મને કે જવા દે ને છોકરા. પછી એ વખતે મેં કેસેટ મોકલીને હેડલાઇન બને છે એ મારા પહેલા સમાચાર. એટલે એનાથી કંઈ સમાજને ફાયદો થયો નથી કહેતો, પણ મોટી સ્ટોરીનું જે એચિવમેન્ટ લોકો ગણે છે. પણ કદાચ એ વખતે બાયલાઇન નથી બહુ મળતી, ને મળી હશે ટીવીમાં આવીને જતું રહેતું હશે, છાપામાં હોય તો લખેલું હોય તો હું સાચવી શકું, એમાં તો દેખાણો જ નહોતો. એટલે એ કંઈ બહુ કન્સિડર નહીં થયું હોય. બીજી મારી એક સ્ટોરી એવી હતી કે જેમાં ચાંદની હત્યાકાંડ થાય છે દાતાર ઉપર. રાજકોટની એક દીકરી કોળી સમાજની જે વેકેશનમાં આવે છે, અને જ્યોતિ નામની એક દીકરી જે જુનાગઢની હતી, એ બંને દાતારમાં પરિવાર સાથે ગયા હતા. અને રિટર્નમાં જ્યારે આવતા ત્યારે બંનેને બે નરાધમો લઈ જાય છે જંગલમાં અને બળાત્કારનો પ્રયત્ન કરે છે. એટલે એની સામે ફાઇટ કરે છે. એમાં રાજકોટની દીકરીને ગળે છરી મારીને એની હત્યા કરવામાં આવે છે. એને હું કવર કરવા ગયો દાતાર ઉપર, અને ત્યારે ડીએસપી રજા ઉપર હતા અને ડીવાયએસપી ડેડ બોડીની નજીક પણ નહોતા આવતા. એટલે બધું આવો તમે નજીક. બહુ એમને બહુ લાઇટલી લીધી આખી વાતને. એટલે મેં કીધું ના તમે આવો, કારણ કે જે રીતે દીકરીને મારી છે ને બધું પકડાવો તો જોઈએ. એ કે બધું ઠીક છે તમને મીડિયાવાળા નામ તેમ. ત્યારે અકીલામાંથી વિજય ત્રિવેદી ફોટોગ્રાફર મારી જોડે. મેં કીધું વિજયભાઈ આ
એ રીતે આખું કવર કરીએ આપણે કે ખબર પડે કે ના આવવું જોઈએ, મારે ડેડ બોડી સુધી આવવું જોઈએ, ન્યાય તો પછીની વાત છે. જી. અને મેં જબરજસ્ત રીતે અને આખી ઘટનાને લીધી અને મોટો ઇસ્યુ બની ગયો. પુરુષોત્તમ સોલંકી, કોળી સમાજનું મોટું નામ એ વખતે, એમને એવું હતું કે રાજીનામું આપી દઈશ. બહુ મોટો મુદ્દો બની ગયો મારા રિપોર્ટિંગના. સ્ટેન્ડ લીધું એમને. યસ સ્ટેન્ડ લીધું કે રાજીનામું આપી દઈશ. બહુ તપાસ સોંપવામાં આવી, આરોપી પકડાય નહીં. પુરુષોત્તમ સોલંકી જુનાગઢ તળેટીમાં આવે છે અને હું એમનો ઇન્ટરવ્યુ કરું છું. જ્યારે હું પહેલી વાર દેખાણો ટીવીમાં, કે જ્યારે હું ટીવીમાં દેખાણો તો મારું શૂટિંગ કરવામાં આવ્યું. કોઈ મિત્રને લઈ ગયો હશું સાથે, જેને શૂટિંગ કર્યું. અને પહેલો સવાલ પુરુષોત્તમ સોલંકીને કર્યો કે નરેન્દ્ર મોદીનો ડર લાગે છે? એટલે કે ના ભાઈ, મારો ભૂતકાળ નરેન્દ્રભાઈને ખબર છે. મેં કીધું કયો ભૂતકાળ તમારો? અરે મારો મુંબઈનો ભૂતકાળ મને કહે. મેં કીધું કયો ભૂતકાળ તમારો? એટલે આખી વાત મુંબઈની એમની જે કંઈ ત્યાંનું પોતાનું વર્ચસ્વ, એ બધી વાતો આવી. અને ત્યારે હેડલાઇન બને છે કે નરેન્દ્ર મોદીને મારો ભૂતકાળ ખબર છે, પુરુષોત્તમ સોલંકી. એ હું પહેલી વાર દેખાણો હતો સ્ક્રીન ઉપર, ઓન સ્ક્રીન. એ મારી સ્ટોરી. એવી મેં ઘણી બધી સ્ટોરી કરી કે ગિરનાર તળેટીમાં દામોદર કુંડમાં ગટરનું પાણી આવે છે, ચરણામૃત ન લો. ચારધામની યાત્રા કરીને ચરણામૃત લેવાય, પણ ગટરનું પાણી ન આવતું હોય તો લેવાય, એવું મેં સાબિત કર્યું. પછી ઘણા બધા સંઘર્ષ ત્યાં મેં કર્યા, ઘણા બધાના જીવન બદલાય એ પ્રકારની સ્ટોરીઝ મેં કરી. કોઈને ન ગમે એવું મેં કર્યું કે એમને એવું લાગે કે આમાં જે વિસાવદરનો મારો વિડીયો હમણાં બહુ વાયરલ થયો હતો ગોપાલ ઇટાલિયાના ઇલેક્શનને લઈને. એ વખતે કેશુભાઈ અને નરેન્દ્ર મોદીનું બે ગ્રુપ, અને કનુ બાલાડા કેશુભાઈનો સાથ છોડી અને નરેન્દ્ર મોદીના ગ્રુપમાં આવે છે અને વિસાવદરની ચૂંટણી લડે છે. ત્યારે મેં મારો પરિચય આપેલો. જ્યારે નવો ગયો ત્યારે ભાજપ કોંગ્રેસ વાળાને કોઈ પૈસા લેતો નથી પત્રકાર તરીકે, પગાર સિવાય, અને સાચવવાની જરૂર નથી, પણ ઈટીવી નામનું બૂમ લઈને કોઈ પૈસા માગે તો પેલો એને મારવાનો, પકડવાનો, અને પછી એફઆઈઆર આપણે સાથે મળીને કરીશું. એટલે આ મારી છાપના કારણે એ લોકોને એવું લાગતું હતું કે હું મોટા નેતાઓને મળું એમ. એટલે મને વિજયભાઈ એવું કીધું કે દિનેશ, પુરુષોત્તમ રૂપાલા અને એ બધા મોટા નેતાઓ આવવાના છે, તો મારી ઈચ્છા છે કે મળવું જોઈએ તમારે. છું અહીંયા કંઈ નહીં. ભેસાણમાં જે કાર્યક્રમ હતો ત્યારે હેમા માલિનીની સભા હતી અને યોગેશ ગઢવીનો ડાયરો હતો. એટલે કે ના આવવું પડશે. હું જનરલી મારા બાઇકમાં રિપોર્ટિંગ કરતો. બાઇક આવ્યું પછી, પહેલાં તો બાઇકે નહોતું, મારા સસરાએ મને લેવડાવ્યું. એટલે એ પછી મારા ઘરે ટીવી પણ નહોતું. જ્યારે હું ટીવીમાં આવવા માંડ્યો હતો, જુનાગઢમાં રિપોર્ટિંગ કરતો ત્યારે મારા ટીવી મારા ત્યાં લગભગ 6 મહિને આવ્યું જ્યારે હું ટીવીમાં આવવા માંડ્યો હતો. એટલે પછી બાઇક લઈને જ રિપોર્ટિંગ કરું. પણ ચૂંટણી વખતે તમારે કાં માહિતી ખાતાની ગાડીમાં બેસવું પડે અથવા ભાજપ કોંગ્રેસની ગાડીમાં બેસવું પડે, તો તમારે સમયસર રિપોર્ટિંગમાં પહોંચવું હોય તો પહોંચી શકાય. તો હું બીજેપીની ગાડીમાં ભેસાણ ગયેલો. એટલે મને તો હેલિપેડ ઉપર લઈ ગયા બધા નેતાઓને મળવા માટે. મને એક ફોન આવ્યો ભેસાણમાંથી. મને કે દિનેશભાઈ તમે વેચાઈ ગયા? બધું બોલો ને શું થયું? મને કે ચાલુ શાળાએ 3 વાગ્યા છે, દીકરીઓનું ભણવાનું બંધ છે, સરકારી શાળા છે, અમે બેન્ચીસો ગોઠવી શિક્ષકોએ અને ડાયરો ચાલે છે, તો આ કેમ ચાલે? બિલકુલ ના ચાલે. હું આવ્યો એટલે 5000 લોકો બેઠેલા. ભેસાણ વિસાવદર તો આખો વિસ્તાર જે છે તેના મતદારો જાગૃત છે, એક પ્રકારની કટ્ટરતા પણ છે એ વિસ્તારમાં. એટલે મેં જઈને મારું કેમેરો ચાલુ કર્યો શૂટિંગ. દીકરીઓને પૂછ્યું. દીકરીઓ કે બસ અમારું ભણવાનું ચાલુ હતું ને અચાનક અમને કરાવવામાં આવે છે. શિક્ષણ ચૂંટણી અધિકારી હતા એ દોડ્યા, હું પાછળ દોડું છું. ડાયરો બંધ. બધા મોટા દિગ્ગજ ભાજપના નેતાઓ ત્યાં હતા. પછી 10 લોકો આવીને મને ઘેરી લીધો. એટલે બધું મને કશું ના કરતા. મેં કીધું ખાલી એટલું વિચારજો, તમારા ત્યાં આવી ના કરું છું, તમારા ઘરમાં ઘૂસીને કરું છું. એટલે એટલું વિચારજો કે ઈટીવી ગુજરાતીનો પત્રકાર છું પહેલાં તો. એટલે એને નહીં ગમે ઈટીવીના માલિકને. મને કંઈ કરતા નહીં એટલે બધું. અને આ બહુ મર્દાનગી નથી. 10 લોકો મને મારી લેશો તો મર્દાનગી નથી, પણ મને નહીં ગમે. એટલે મને કંઈ કર્યું નહીં, પણ મારો કોલર પકડ્યો હતો. એ બધું આવી ગયું હતું કેમેરામાં. હેડલાઇન બની. પછી બહુ ચાલ્યું. ત્યાંથી મને નીકળવાના ઇસ્યુ આવ્યા. તો જે ગાડીમાં હું ગયો હતો એ ગાડી જે કાકા લઈને આવ્યા હતા, બ્રાહ્મણ વડીલ હતા, એમને કીધું બેસી જાય. મેં કીધું ના, હવે તમારો તો ધંધો છે પાર્ટી તરફથી, તમારે દર વર્ષે તમને ટ્રાવેલિંગ માટે કામ મળે છે. મને કે ના, મજા આવી. પહેલી વાર મરદ પત્રકાર મળ્યો છે.
બેસી જાગે. બટ મેં કીધું ના ના પ્લીઝ મેં બેસ ને કે મને મજા આવી છે આજે. એમને કીધું કે જો વચ્ચે કોઈ આવશો ને તો મારા 60 વર્ષ થઈ ગયા છે, હું ભલે જેલમાં જાઉં, વચ્ચે નથી આવવાનું, મારે એને અહીંથી લઈને નીકળવાનો છે. 4-5 લોકોએ ટ્રાય કરી ગેટ ઉપર રોકવાનો. એ મને પહેલી વાર રાજકોટ લઈને આવ્યા. એટલે મારું જનરલી અહીંયા ત્યાંથી કેસેટ અહીંયા મોકલવાની, રાઇડર લઈ આવે અને અહીંયાથી હૈદરાબાદ જાય અને પછી ત્યાંથી એડિટિંગ થઈને આવે. હું રાજકોટ આવ્યો અને સાંજે હેડલાઇન બને છે મારી એ સ્ટોરી. પછી તો અનેક એવી મેં ત્યાં જુનાગઢમાં સ્ટોરી કરી, કદાચ લાંબો ઇન્ટરવ્યૂ થઈ જશે. પણ એ પત્રકારવાળી મારી આખી જે 8 સિંહોના જ્યારે હત્યા થઈ અને પહેલી વાર મેં રિવીલ કર્યું. અને બહુ મોટી CID તપાસ થાય છે, નરેન્દ્રભાઈ CM હતા, એમને ઘટના સ્થળે આવવું પડે છે. તો એવી ઘણી બધી સ્ટોરી મેં કરેલી કે જેના કારણે લોકોમાં ફરક પડ્યો હોય અથવા તો પત્રકાર તરીકે તમારે ડર્યા વગર કરવું જ પડે, અને મેં કરેલી. અને મેયર બનેલા મહેન્દ્ર મશરૂની છાપ તો બહુ સારી ધારાસભ્ય તરીકે, પ્રામાણિક છે. એમને કીધું કે હું પાણી પણ ઘરનું લઈને પીશ. એટલે મેં એ સ્ટોરી કરેલી કે પાણી પણ આ મેયર, દેશના પહેલા મેયર છે, પાણી પીશે અને એનું જે વાહન એમને ફાળવ્યું હતું એ વાહનનો હું ઉપયોગ નહીં કરું. સારી વાત છે. એટલે એ ઉપયોગ ના કરે પણ બાકીના કોર્પોરેટર બધા ઉપયોગ કરે. ગાંધીનગર મિટિંગ હોય તો એ લઈ જાય, સોમનાથ બર્થડેની ઉજવણી કરવા પણ લઈ જાય, દર્શન કરવા ફેમિલીને. મેં ગેરેજ શાખામાં માહિતી માંગી તો કરોડોનું ડીઝલ વાપર્યું હતા લોકોએ. તો બહુ પ્રયત્ન કર્યો, ધમકીનો આ તે બધું વાયા. બધું ના, માહિતી માગીને સ્ટોરી તો કરીશ. મેં સ્ટોરી કરી કે ભાઈ મહેન્દ્ર મશરૂ ના પાડે છે કે હું નહીં વાપરું, પણ એવું ના ચાલે. તમે ના પાડો છો તો તમે નક્કી કરેલી જે વાત છે એ કરવા પણ ના દો બીજાને. એટલે એ બધા સંઘર્ષો મેં કર્યા ત્યાં, સ્ટોરી કરી મેં. દિનેશભાઈ, વાત આપણે થોડીક એટલે ખેંચી રહ્યા છીએ કે ફિલ્ડનો જે પત્રકાર હોય છે, રિપોર્ટર હોય છે, એના વિશે બહુ ક્વોલિટી વર્કની ચર્ચા ઓછી થતી હોય છે. અને અત્યારે થોડું વાતાવરણ પણ પત્રકારની અગેન્સ્ટમાં છે કે પત્રકારને કાં તો આ બાજુ ગણવામાં આવે છે કાં તો આ બાજુ ગણવામાં આવે છે. તો એવી કોઈ ઘટના બનેલી ખરી ફિલ્ડના પત્રકારત્વમાં કે જે લોકોનો પ્રશ્ન ઉઠાવવા તમે ગયા હોય, જેનો અવાજ બનવાનો તમે પ્રામાણિક પ્રયત્ન કર્યો હોય, પાછળથી એ લોકો જ ફરી ગયા હોય? એટલે જુનાગઢ વખતે અથવા તો તમારું હોલ જે પત્રકારત્વ છે એમાં આવી કોઈ ઘટના બનેલી નોંધવા લાયક કે જેમાં તમને અફસોસ થયો કે જેનો આપણે અવાજ બની રહ્યા છીએ એ જ લોકો પાછળથી આપણો સાથ છોડી દે છે? ના, એવું કંઈ એક્ઝેક્ટ એવું નથી બન્યું. પણ જ્યારે તમે પત્રકારત્વ કરો છો એટલે જે તમે જે જોખમ ઉઠાવો છો જાતે, તો વેરાવળમાં જ્યારે તોફાનો થયા, કોમી તોફાનો, ત્યારે હું કવરેજ કરવા ગયો. તો DSP BD વાઘેલાએ જ્યાંથી ફાયરિંગ કર્યું હતું તો હું શૂટિંગ કરતો હતો. મને એમ હતું કે 2 સારા શોટ લઈ લઉં, તો એ ગોળી મારી બિલકુલ બાજુમાંથી નીકળી ગઈ. પછી અંદર સિટીમાં ગયા એટલે એક બેને દરવાજો ખોલ્યો, ધુમાડો નીકળતો હતો. તો મુસ્લિમ બેન પણ હતા અને હિન્દુ બેન પણ હતા. એટલે કીધું કે ભાઈ ઉભા રહો ને. મને હું પોલીસની જ ગાડીમાં હતો એટલે પોલીસવાળા કે ઉતરશો નહીં. પણ બધું કંઈક મને એવું લાગે બંને સાથે છે તો મને જવા દો ને એમ. તો પછી મારું માન્યા એને મને ઉતરવા દીધો, દરવાજો ખોલ્યો તો ખબર પડી કે અંદર બંને સાથે જમવાનું બનાવતા હતા. હિન્દુ અને મુસ્લિમ પરિવાર સાથે જમતા હતા જ્યારે તોફાનો શહેરમાં ચાલતા હતા વેરાવળમાં. એ મેં રિસ્ક લીધું એક પત્રકાર તરીકે, કારણ કે તમારે તો ઘરે રાહ જોઈ ને, તમારી વાઈફ, તમારી એક દીકરી હતી. બિલકુલ. પણ એ મેં રિસ્ક લીધું કારણ કે મને એવું હતું કે એમને મારી જરૂર છે, બૂમ મારી છે. હવે મને ત્યાં શું થશે મેં બહુ વિચાર્યું નહીં. તમાકુનું ગોડાઉન સળગાવ્યું હતું તોફાનીઓએ, એટલે આગ તો ઓલવાઈ ગઈ હતી, પણ તમાકુ જે હતી ને એનો ધુમાડો બંને પરિવારને હેરાન કરતો હતો ને, એટલે સાથે લાવી દીધા હતા. અને ત્યારે મેં સ્ટોરી કરી હતી TV ગુજરાતીમાં કે હજુ પણ કોમી એકતાનો દીવો અહીંયા જળાડે છે. અને તોફાનો શાંત પડ્યા હતા પછી.